નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલી સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે રાજ્ય સરકારે આપ્યા ખુશીના સમાચાર। ભૂપેન્દ્ર પટેલની સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય। ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા, અંતે ભૂપેન્દ્ર પટેલ સરકારે આપ્યો એક ખૂબ જ સારા સમાચાર, ખૂબ જ ફાયદાકારક સમાચાર લઈને આવી છું। તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરતા પહેલાં ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો। તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, તે પગાર બાબતે, ડીએ એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવશે। તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો જે છે કે એને ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને મિત્રો તમે એને ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને બે લાખ બટન દબાવવાનું ભૂલશો નહીં। તો ચાર યુટ્યુબ ફેમિલી મેમ્બરો વધારે સમયને બગાડતા વિડીયોની શરૂઆત કરું છું। તો મિત્રો, ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગાંધીનગરના પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે સુશાસન દિવસે નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે વીજ ગ્રાહકોને રાહત આપી મોટો નિર્ણય લીધો છે। તેમણે કહ્યું કે ઓક્ટોબર 2024થી ડિસેમ્બર 2024 સુધી લાગુ ફ્યુઝિયલ સરચાર્જ 40 પૈસા ઘટાડો કરવામાં આવ્યો છે, જે બીજી બાજુ સુધાર સુધી ચાલુ રહેશે। ઉર્જામંત્રી દેસાઈએ જણાવ્યું હતું કે ઇંધણ સરચાર્જમાં 40 પૈસા ઘટાડા રાજ્યના લગભગ 1.75 કરોડ ગ્રાહકોને ઓક્ટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન વીજળીના વપરાશ પર ₹1120 કરોડનો લાભ મળશે। વધુ માહિતી આપતા ઉર્જામંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત પાવર રેગ્યુલેટરી કમિશન દ્વારા મંજૂર કરાયેલ ફ્યુઝિયલ સરચાર્જ ફોર્મ્યુલા મુજબ એપ્રિલ 2024થી સપ્ટેમ્બર 2024 સુધી ત્રિમાસિક સમયગાળા દરમિયાન રાજ્યની માલિકને વીજ વિતરણ કંપની ₹2.85 પ્રતિ યુનિટ FPPA ફ્યુઝિયલ સરચાર્જ લાદવામાં આવ્યો છે। વીજ ખરીદ દરો પર ધ્યાન આપવામાં આવ્યું હતું। તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્તમાન ત્રિમાસિક ગાળામાં ઓક્ટોબર 2024થી ડિસેમ્બર 2024 દરમિયાન એરક્રાફ્ટ કિંમત પર પ્રતિ યુનિટ ₹2.85 દરે ફ્યુઝિયલ સરચાર્જ પર લાદવામાં આવે છે। ચાલુ વર્ષ દરમિયાન રાજ્ય સરકારના માલિક વીજ વિતરણ કંપની દ્વારા ઇંધણ સરચાર્જ દર અસરકારક રીતે જાળવી રાખવામાં આવી છે। વધુમાં ચાલુ નાણાકીય વર્ષ 24-25 દરમિયાન યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદ વ્યવસ્થાપન સ્થિર વીજ ખરીદ દરને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે ગ્રાહકોને મોટા હિતમાં પ્રતિ યુનિટ ફ્યુઝિયલ સરચાર્જ દરમાં 40 પૈસા ઘટાડો કર્યો છે। અને મિત્રો, જે મુજબ 1 ઓક્ટોબર 2024થી ગ્રાહકોને વર્તમાન ત્રિમાસિક સમયગાળા દરમિયાન વીજળીના વપરાશ પર પ્રતિ યુનિટ 40 પૈસાનો લાભ મળશે, જેના કારણે લોકોના પ્રતિ યુનિટ માત્ર ₹2.45 ચૂકવવા પડશે અને પહેલાં ₹2.50 ચૂકવવામાં આવતા હતા। તો મિત્રો, આ તે માહિતી, થેન્ક યુ વેરી મચ।